નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજનો વિડીયો ખાસ એવા વિદ્યાર્થીઓ માટે છે જે ધોરણ 10ની અંદર ફેલ છે અને 2026ની અંદર રિપીટર એક્ઝામ જે આવે છે એ આપવાના છે અને જે બેઝિક ગણિતની અંદર ફેલ છે। ખાસ મિત્રો વિડીયોને સુધી જોજો। જે વિદ્યાર્થીઓ રેગ્યુલર આ વિડીયો જોતા હોય તો તમારા એવા મિત્રોને શેર કરો જેને રિપીટર એક્ઝામ 2026 આપવાની છે। ઓકે, તો એવા મિત્રોને પણ શેર કરજો। આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા જ મિત્રોને શેર કરી દેજો। જો મિત્રો આપણે 2026ની અંદર 11 તારીખના રોજ એટલે કે 11 જૂનના રોજ તમારે બેઝિક ગણિતનું પેપર છે રિપીટર એક્ઝામ માટે। તો તમારે બેઝિક ગણિતની અંદર પાસ થવા માટે કયા કયા ચેપ્ટર ખાસ કરવા અને એવા કયા ચેપ્ટર કરવાથી તમે 100% પાસ થશો એની આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું। અને આ ચેપ્ટર પણ તમારે ક્યાંથી શીખવાના એકદમ ઇઝી મેથડથી એ પણ હું તમને જણાવી દઈશ। ઓકે મિત્રો, તો ખાસ વિડીયોને સમજજો। મિત્રો જો પહેલાં આપણે ચેપ્ટર 5 સમાંતર શ્રેણી જોઈશું જેના ટોટલ 13 ગુણ છે। પછી આંકડાશાસ્ત્ર એ પણ ખાસ મહત્ત્વનું છે જે 16 ગુણનું આવે છે અને સંભાવના એ 14 ગુણનું આવે છે। તો 16 અને 14 30 ગુણ, આ બે ચેપ્ટર તમને કમ્પ્લીટ આવડશે ને તો તમારે 30 ગુણ આરામથી આવી જશે। પણ આપણે એક્સ્ટ્રા ગુણ લાવીશું જેથી ફેલ બિલકુલ ન થવાય, એટલે સમાંતર શ્રેણી પણ ચેપ્ટર ગણીશું જે તમારે 13 ગુણમાં આવવાનું છે। અને 4 ગુણ બોનસમાં તમને કહી દઉં કે પ્રમેય 6.1 તમારે 100% આવશે ને આવશે જ। તો આ પ્રમેય ખાસ તૈયાર કરી નાખવાનો। હવે તમારે આ બધું જ શીખવું ક્યાંથી તો જણાવું છું। મિત્રો જો સમાંતર શ્રેણી તમારે શીખવું હોય ને તો અગાઉ આપણે આગળના ઘણા વર્ષો સુધી આપણે રિપીટર એક્ઝામ માટે વિડીયો બનાવીએ છીએ। તો રિપીટર એક્ઝામની એક પ્લેલિસ્ટ છે, એ પ્લેલિસ્ટની લિંક તમને હું વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ। તો તમારે ખાસ એ પ્લેલિસ્ટમાં જઈ સમાંતર શ્રેણીના જે અગત્યના મોસ્ટ ટાઈમી પ્રશ્નો છે તથા બોર્ડ એક્ઝામ માટે પણ સમાંતર શ્રેણીના જે મોસ્ટ ટાઈમી પ્રશ્નો ગણાવ્યા છે એ રીત શીખી લેજો। સેમ રીત આવશે, રકમ કોઈ બી હોય, તમને મેથડ આવડતી છે, તમારે પૂરેપૂરા ગુણ તમે માર્ક્સ મેળવી શકો। ઓકે, પછી આંકડાશાસ્ત્રની તો આખી આવગી આપણે એક પ્લેલિસ્ટ બનાવી છે આ ચેપ્ટર માટે। બધા જ વિડીયો, સ્વાધ્યાયના બધા જ દાખલા તથા ખૂટતી આવૃત્તિ છે, પછી મધ્યસ્થની ખૂટતી આવૃત્તિ જે આવે એ છે, બહુલક, આ સંપૂર્ણ ચર્ચા આપણે એ વિડીયોની અંદર કરેલી છે। તો એની પણ પ્લેલિસ્ટ હું તમને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો એ પણ તમે ખાસ તૈયાર કરી નાખજો। અને પછી જોઈશું આપણે સંભાવના। સેમ સંભાવનાના પણ મોસ્ટ ટાઈમથી દાખલા, પછી 52 પત્તાવાળા દાખલા, પછી પાસાવાળા દાખલા, બે પાસાને એકવાર ઉછાળવામાં આવે તો કેટલા પરિણામો મળે એ સંપૂર્ણ વિગતવાર ને તમને આવડી જાય ને એટલી ઇઝી મેથડથી આપણે શીખવેલું છે। તો એની પણ લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। અને વાત રહી બીજી આપણે પ્રમેય 6.1, તો પ્રમેય 6.1 પણ આપણે ગણાવેલો છે, એકદમ તમને આવડી જાય ને એવી રીતના તમે એકવાર વિડીયો જોજો, પછી જાતે લખજો, તૈયાર કરજો, તમને 100% આવડી જશે। તો રહી વાત મુદ્દાની મિત્રો ખાસ એ કે તમારે શું કરવાનું છે, વિડીયો પૂરો થાય એવા વિડીયોની નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ આવે છે એ ખોલવાનું છે, પછી એની ક્રમશઃ પ્લેલિસ્ટની આપણે લિંકો મૂકી દઈશું। સમાંતર શ્રેણી, આંકડાશાસ્ત્ર, સંભાવના અને પ્રમેય એ ખાસ તમે જોઈ નાખજો। પ્લસ આપણે આગળ 2024ની અંદર એક રિપીટર એક્ઝામ માટેના મોસ્ટ ટાઈમથી દાખલા અને પ્લેલિસ્ટ પણ બનાવેલ છે, એની પણ લિંક મૂકી દઈશ એટલે તમને બોનસમાં વધારે દાખલા શીખવા પણ મળશે। ઓકે, તો ખાસ તમારે નીચે આ બધા જ વિડીયો જોઈ નાખવાના છે જેથી તમે આરામથી પાસ થઈ શકો। તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે, તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ઓકે, અને બધા જ વિદ્યાર્થીઓની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક। હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ। થેન્ક યુ સો મચ।